નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। 5 દિવસની આગાહી। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી રહી છે। અમદાવાદ રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદનો જોરદાર કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગની વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે કે અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। સાથે જ આ 5 દિવસ દરમિયાન ક્યાંક અત્યંત ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશય યાદવ જણાવે છે કે આજે ક્યાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે, તેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે। જ્યારે અતિ ભારેથી અતિ ભારે વરસાદ સાથે એલર્ટ કરવામાં આવી રહ્યું છે, તેમાં બનાસકાંઠા, પાટા, પંચાહાર, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથનો સમાવેશ થાય છે। ભારે વરસાદ અને યલો એલર્ટ કરવામાં આવી રહી છે, તેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, દીવનો સમાવેશ થઈ રહ્યો છે। આવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।